નાના એવા નીચલી ગામે ખેડૂત ઘરેથી જમી અને પોતાની વાડીએ રખોપું કરવા માટે જાય છે. એટલે કે પોતાની વાડીએ વાવેલી માંડવીનો ઢગલો ખેતરની ઓસરીમાં પડ્યો હતો. એટલે તેમનું ધ્યાન રાખવા માટે ગયા હતા. ત્યારે જે ખાટલે તે સૂતા હતા તે ખાટલે સવારે તેમનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જી હા મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. મિત્રો, આ ઘટના છે ગીર ગઢડા તાલુકાના નાના એવા નીચલી ગામની, જ્યાં 65 વર્ષના ખેડૂત રામજીભાઈ વલ્લભભાઈ સેલડિયા તેણે પોતાની વડલી રોડ ટચ આવેલી જમીનમાં માંડવીનું વાવેતર કર્યું હતું અને તે માંડવી કાઢવાથી ખેતરની ઓસરીમાં સૂટો ઢગલો પડ્યો હતો. એટલા માટે તે ઓસરીની બહાર ખાટલો ઢાળીને સૂતા હતા. એ દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યો શખ્સ આવી રામજીભાઈ વલ્લભભાઈ સેલડિયાના હાથ પગ તોડી માથાના ભાગે ગંભીર તીક્ષ્ણ હથિયારના ઘા મારતા તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. સવાર પડતા મૃત્યુ પામેલા રામજીભાઈનો પુત્ર જગદીશ સેલડિયા પોતાના પિતા માટે નાસ્તો લઈ અને ખેતરે આવે છે. ત્યારે જગદીશભાઈએ પોતાના પિતાનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં જોતા જ તે ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક ગામમાં રહેતા તેમના સગા સંબંધીઓ અને પોતાના પરિવારને જાણ કરી 112 નંબરમાં કોલ કર્યો હતો. ત્યારબાદ ગીર ગઢડાના પીઆઈ તેમજ પીએસઆઈ સહિત પોલીસ કાફલો આ ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરતા તે જ ગામના આરોપી શૈલેષ પાટડિયા નામના યુવકે આ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું. ત્યારબાદ ટૂંક જ સમયમાં આરોપી શૈલેષ પાટડિયાને પકડી અને જાણવા મળ્યું કે રામજીભાઈના ખેતરની બાજુની જમીનમાં આરોપી શૈલેષ પાટડિયાએ ભાગ્યું રાખ્યું હતું. એટલા માટે આરોપી શૈલેષના પત્ની ખેતરે કામ કરવા માટે અવારનવાર જતા હતા. આરોપી શૈલેષને તેમની પત્ની અને રામજીભાઈના ચારિત્ર પર શંકા જતા તેમણે રામજીભાઈની ઠંડા કલેજે હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ હત્યારો અત્યારે પોલીસના સકંજામાં છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.